નમસ્કાર મિત્રો, આજના મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર લોકો બીમાર પડી રહ્યા છે। એક બાજુ દિવસે ગરમી અને બીજી તરફ વરસાદી માહોલ સર્જાતા રોગચાળો વકર્યો છે। આગામી 3 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે। આગાહી મુજબ મંગળવારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું થશે। બુધવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તેજ પવન સાથે હળવો વરસાદ પડી શકે છે। હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ મંગળવારના ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે। બીજા દિવસે બુધવારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન ખાતાએ સંકેત આપ્યા છે। હળવા વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે। બસ મિત્રો, વિડીયોમાં આટલું ને વધુ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું